ચલો, કયું ચેપ્ટર છે 10મા ધોરણમાં? બીજું ચેપ્ટર, એસિડ અને બેઝ. કાલે આપણે જે ભણ્યા એનું થોડુંક રિવિઝન કરી દઈએ સ્પીડમાં. જે મોસ્ટ આઈએમપી હતું એના વિશે વાત કરી લઈએ અને પછી આપણે આગળ જઈએ. ક્લિયર? હવે ધ્યાન આપજો. કાલે આપણે મોસ્ટ આઈએમપી કયા કયા પ્રશ્નો ભણ્યા? તો પહેલો પ્રશ્ન ભણ્યા હતા સૂચક. પહેલો પ્રશ્ન કયો ભણ્યા? સૂચક. ડે 1 નું રિવિઝન કરીએ છીએ. ડે 1 નું પહેલું શું ભણ્યા હતા? સૂચક. સૂચક શું કરે? જે દ્રાવણમાં એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે એને શું કહેવાય? સૂચક કહેવાય છે. બીજા નંબરમાં શું ભણ્યા હતા? દ્રાણેન્દ્રિય સૂચક. દ્રાણેન્દ્રિય બે મિનિટ. ચલો બોલો, કયું હતું બીજા નંબરમાં? દ્રાણેન્દ્રિય સૂચક. શું કરે? જે દ્રાવણમાં એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલાય તો એને શું કહેવાય? દ્રાણેન્દ્રિય સૂચક. એસિડ વાસ દૂર થતો નથી, બેઝમાં વાસ દૂર થાય છે. ત્રીજા નંબરનું કયું પ્રશ્ન ભણ્યા? કયું ભણ્યા? કૃત્રિમ સૂચક. કૃત્રિમ સૂચકમાં કોણ આવતા હતા? બે આવતા હતા, મિથાઇલ ઓરેન્જ અને બીજું કયું? ફિનોલ્ફથેલિન. મિથાઇલ ઓરેન્જમાં કયો કલર આપતો હતો? સફરજન અને કેળું, એટલે કે લાલ અને પીળું. પેલામાં શું હતું? સફેદ અને ગુલબી. શામાં? ફિનોલ્ફથેલિનમાં. ફિનોલ્ફથેલિનમાં શું આવશે? સફેદ અને ગુલાબી. અને જ્યારે મિથાઇલ ઓરેન્જમાં લાલ અને પીળું. ક્લિયર? અને ચોથા નંબરનું જે હતું એ શું હતા? 7 સ્તંભ હતા. ચોથા નંબરમાં કેટલા સ્તંભ? 7 સ્તંભ. જેમાં આપણે પહેલા નંબરનું સ્તંભ જોઈ લઈએ રિવિઝનમાં. શું હતું? એસિડની બેઝની હાજરીમાં શું આપે? ક્ષાર અને પાણી આપે. શું આપે? ક્ષાર અને પાણી. ઉદાહરણ તરીકે શું લીધું તો આપણે? HCl પ્લસ NaOH. શું મળતું હતું? NaCl પ્લસ H2O. ક્લિયર છે? પ્લસ H2O. બીજા નંબરમાં શું હતું? એસિડ નું નામ બદલાઈ ગયું હતું. અને શું નામ હતું? અધાતુ ઓક્સાઇડ. કોની સાથે પ્રક્રિયા? કોની સાથે? બેઝ સાથે. શું મળે? ક્ષાર અને પાણી મળે. ઉદાહરણ તરીકે અધાતુ ઓક્સાઇડ. અધાતુ એટલે કોણ? કાર્બન ડાયોક્સાઇડ. બીજું શું લઈશું? હા, શું મળે? CaCO3 પ્લસ શું મળશે? પાણી. ડન છે? એના પછી કયું ભણી ગયા? તો એસિડ ની કોની સાથે પ્રક્રિયા? ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા શું મળશે? ક્ષાર અને પાણી મળશે. ઉદાહરણ તરીકે શું લેવાનું? એસિડમાં શું લઈએ? HCl. અને ધાતુ ઓક્સાઇડ તો કોઈ ધાતુ વિચારો તમારા મગજમાં. ZnO લો તો પણ ચાલે. કોઈની ઈચ્છા છે કે ZnO લેવાની ઈચ્છા છે તો પણ ચાલે. Zn ઝીંક એ શું છે? ધાતુ છે. અથવા કોઈની એવી ઈચ્છા થઈ, આનો મીનિંગ શું થાય છે? આ લીટું કર્યું. અથવા કોઈકની ઈચ્છા થઈ કે હું શું લઉં? CuO તો પણ ચાલે. તમને જે ગમે, બંનેમાંથી જે ગમે એ. ઓકે, ગિવ્સ કરીશું. હવે અહીંયાથી બંધ તૂટશે અને એક અહીંથી બંધ તૂટશે. હવે જો H કેટલા લખવા પડશે? 2. કેમ 2 લખવા પડશે? કારણ કે અહીંથી આ જે O છે આ 2 H સાથે જોડાશે તો શું બનશે? H2O. અને પેલું શું થશે? ZnCl2. ZnCl2. અથવા જો કોપર સાથે થાય તો શું થાય? CuCl2 એટલે કે H2. ડન છે આટલું? તમને જે ગમે, તમને ZnO ગમે તો ZnO, Cu ગમે તો Cu. પણ HCl કેટલા લેવા પડશે? 2. કોઈ કહી શકે કઈ રીતે 2? કેમ 2 લેવાના? આપણે 2 કેમ લઈએ છીએ?
કારણ કે પાણી માટે H કેટલા જોઈએ? 2, એટલે અહીંયા 2 લેવા પડશે અને અહીંયા Cl પણ કેટલા છે? 2, એટલે અહીંયા શું આવ્યું? Cl2 આવ્યું. કમ્પ્લીટ છે, મને તો કમ્પ્લીટ જ લાગે છે. ચલો આગળ જઈએ. ચોથા નંબર, મેં તમને કીધું હતું કે મોસ્ટ આઈએમપી કયા નંબરનું છે? ચોથા નંબરનું. મોસ્ટ આઈએમપી કયું છે? ચોથા નંબરનું. આમાંથી બહુ પ્રશ્નો પૂછાયેલા છે બોર્ડમાં. ચોથા નંબરનું સ્તંભ શું હતું? ધાતુની કોની સાથે પ્રક્રિયા કરો? કાં તો એસિડ કાં તો બેઝ. શું મળશે? ક્ષાર. અને શું મળશે? હાઇડ્રોજન. કેમ ઓ ના આવ્યું? અહીંયા ઓ કેમ ના આવ્યું? પાણી કેમ ના આવ્યું? કારણ કે આના જોડે ઓક્સાઇડ નથી ને, ઓક્સિજન નથી. ઉપરવાળા જો ઓ હતા એટલે ઓ આવ્યું. ઉપરવાળા જોડે ઓ હતા એટલે ઓ આવ્યું. આના જોડે ઓ નથી એટલે પાણી નહીં આવે, ફક્ત શું આવશે? H2 આવશે. તમને એવું થાય કે સર ઓ કેમ ના આવ્યું? કારણ કે કોઈના જોડે ઓ નથી. હવે ઓ નથી એટલે અહીંયા ઓ આવશે નહીં. ઉદાહરણ બોલવાનું. ઉદાહરણ ઓકે, Z લઈ લો પ્લસ શું લઈ લો? HCl. કેટલા લેવાના? 2 લઈશું. શું મળે? ZaCl2 અને શું છૂટું પડશે? આમ જોવા જઈએ તો ઉપર જેવી જ છે. આમ જોવા જઈએ તો ઉપર જેવી જ સમીકરણ છે, ભારે નથી. ક્લિયર છે? આમ લખો તો પણ ચાલે, આમ લખો તો પણ ચાલે, કોઈ વાંધો આવે નહીં. ઓકે, અહીંયા કેમ 2 કરવા પડ્યા? H2 છે અને આ Cl કેટલા છે? 2, એટલે અહીંયા શું લખ્યું? Cl2. ચલો આગળ જઈએ. હવે કયા નંબરનું આયા? પાંચમા નંબરનું. શું હતી પ્રક્રિયા? ધાતુ કાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ. કોની સાથે પ્રક્રિયા કરીશું? કાં તો એસિડ લો કાં તો બેઝ લો. શું મળશે? ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. ઉદાહરણ બોલો. ઉદાહરણ શું આવે? ચલો ઉદાહરણ બોલો. આમાં તમને ઈચ્છા થાય એ ઉદાહરણ બોલો. CaCO3 લઈએ. ઓકે, CaCO3 પણ લેવાય, CaCO3 પણ લેવાય, અથવા બીજું એક ઉદાહરણ લખું છું, Na2CO3 પણ લેવાય. બંને કાર્બોનેટ છે, તમને ગમે એ રાખો. કોની સાથે પ્રક્રિયા કરીએ? કોની સાથે પ્રક્રિયા કરીએ? HCl. કોની સાથે પ્રક્રિયા કરીએ? HCl. તો પહેલા શું છૂટું કરી દેવાનું? કાર્બન ડાયોક્સાઇડ, પાણી. શું છૂટું કરવાનું? કાર્બન ડાયોક્સાઇડ, પાણી. હવે શું રહ્યું એના વિશે ચર્ચા કરવાની. હવે ધ્યાનથી જુઓ. અહીંથી બંધ તૂટશે, અહીંથી બંધ તૂટશે. બોલો કઈ રીતનું આવશે? તો અહીંયા નીચે વાળું કહું છું. કયું કહું છું હું? નીચે વાળા. તો અહીંયા કેટલા છે? NH. પેલી બાજુથી શું છૂટું પડે? તો કોણ કોણ ભેગા થશે? Na અને Cl. એ શું બનશે? NaCl. પણ કેટલા? 2. Na પણ 2 છે. ઓકે, અને Cl પણ કેટલા કરવા પડશે? 2 કરવા પડશે. Cl પણ કેટલા કરવા પડશે? 2. કઈ રીતે 2? કારણ કે H કેટલા છે? 2. તો અહીંયા 2 કરવા જ પડશે. એટલે Cl કેટલા થઈ ગયા? 2. એટલે જો આ શું થયું? 2NaCl. 2NaCl. યાદ રાખજો. આ કોને આવડશે? જેને બંધ તોડતા આવડશે. અહીંથી બંધ તોડો. શું બને? CaCl2 પ્લસ. હવે અહીંયા કેટલા રાખવા પડશે? 2. કેમ? હા, એટલે અહીંયા Cl2 Cl પણ આવી બધું બંધ બેસે. તમને ગમે એ સમીકરણ લખવા. ક્લિયર? પછી છઠ્ઠા નંબરનું તો એકદમ સહેલું. છઠ્ઠા નંબરનું તો એકદમ સહેલું છે. શું હતું? HCl. કોની સાથે પ્રક્રિયા? પાણી સાથે પ્રક્રિયા. શું મળશે? H3O પ્લસ અને બીજું શું છૂટું પડે? Cl માઇનસ. અને સાતમા નંબરનું NaOH. કોની સાથે પ્રક્રિયા? પાણી સાથે પ્રક્રિયા. શું મળશે? Na પ્લસ OH માઇનસ. યાદ રાખજો, અત્યારે આ ભાઈઓની એન્ટ્રી થશે. કયા ભાઈઓની એન્ટ્રી થશે? આ બંને ભાઈઓની એન્ટ્રી થશે. ક્લિયર છે? આગળ જવા દો. આટલું અત્યાર સુધીમાં આપણે ચલાયેલું છે. આગળ જઈએ. આજે જે ટોપિક ભણવાનું છે. ઓકે, હા બોલ. કયામાં? આમાં C. ઓકે, વેરી ગુડ, સારો પ્રશ્ન. હવે તું મને એમ કે આમાંથી મેં
આ કાઢી લીધું, શું વધ્યું? ઓ વધ્યો ને એક, એ ઓ કોની સાથે જોડાઈ જશે? હા, એટલે શું બન્યું? H2. ખબર પડી? CO3 કેમ ના આવ્યું? કારણ કે આમાંથી શું છૂટું પડે છે? કાર્બન ડાયોક્સાઇડ. એક ઓ વધ્યું, O3 છે ને, બે તો જતા, એક વધ્યું, એ કોની સાથે જોડાશે? આ આ દેખાય છે H, એટલે કે H2. ખબર પડી ગઈ? તો કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ. ગોખણપટ્ટી કરો તો કેમિસ્ટ્રી જિંદગીમાં ના આવે. ક્લિયર? આપણા અત્યારે જ હાલ જ 2025 નું 26 નું જે બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે, 25-26 બોલાય. હવે તમે આપશો એ કયું બોર્ડ ગણાય? 26-27 ગણાય. એની અંદર બે લોકોને 100 માંથી 100 વિજ્ઞાનમાં આવ્યા હોય, એનો મિનિંગ વિજ્ઞાનની અંદર કે એ લોકોએ ગોખણપટ્ટી નથી કરી. તો આમાં કોઈ પણ વસ્તુ ગોખવા જશો તો નહીં આવે. તમને એવું થતું હોય કે બે ક્યાંથી આવ્યો, તો લાઈટ થઈ જવી જોઈએ. અહીંયા કેટલા છે? હવે હાઇડ્રોજન વાયુ તો બે જ આવક, તો પછી મારે અહીંયા બે કરવા જ પડે. ક્લિયર? આગળ જઈએ. હવે આજનું ટોપિક ચાલુ થશે. આજના ટોપિકમાં બધું પૂરું થઈ ગયું. આજનું ટોપિક છે આ પ્રવૃત્તિ. સ્વાધ્યાયનો 6થા નંબરનો પ્રશ્ન છે. હું અત્યારે ચલાવું છું. જ્યારે સ્વાધ્યાય ચલાવીશ ત્યારે ફરી નહીં ચલાવ. શું બોલ્યો હું? અત્યારે હું કમ્પ્લીટ મસ્ત રીતે ચલાવું છું, પણ જ્યારે સ્વાધ્યાય ચાલશે ત્યારે હું નહીં ચલાવું. ડન? શીખીએ આપણે. મસ્ત પ્રેક્ટિકલ છે. 3 ઇડિયટ્સ મૂવી જોઈશ કોઈએ? 3 ઇડિયટ્સ. તો એમાં જ્યારે પેલો જે રેન્ચો હોય છે એ સૌથી સ્ટાર્ટિંગમાં જાય છે, તો એને વિતારવા માટે, રેગિંગ કરવા માટે પેલો ભાઈ એના દરવાજાએ ખડખડાવે છે. તો પેલો શું કરે છે? ચમચી નીચે મૂકીને એનો તાર વિદ્યુત સાથે જોઈન કરી દે છે. તો પેલો કહે છે તું બહાર નહીં નીકળે તો તાર દરવાજા આગળ હું શું કરી લઈશ? શું કરી લઈશ? એ શું કરે છે? તો એના કરંટ હતો જ, એ શું મારફત એને ક્યાં જતો રહ્યું? આખા શરીરમાં. તો એ જે મૂવીમાં જોવા મળ્યું એ કેમ થયું એ આજે ભણશું. ક્લિયર? પાત્ર જોઈ લો. એક શું લીધું છે? બીકર. એક શું લીધું છે? બલ્બ. એક શું છે? કળ. અને એક શું છે? બેટરી. આપણે શું કરવાનું? આ પ્રેક્ટિકલ તમારે આવશે. પ્રેક્ટિકલ કઈ રીતે લખવાનું એ પણ હું તમને શીખવાડીશ. અહીંયા ધ્યાન આપજો. પ્રેક્ટિકલ તમને આવું પૂછશે. પ્રેક્ટિકલમાં પ્રશ્ન આવો હશે. આલ્કોહોલ અને ગ્લુકોઝમાં વિદ્યુતનું વહન થાય છે કે નહીં? તેનો પ્રયોગ જણાવો, અથવા તો તેની પ્રવૃત્તિ લખો. તેની શું લખો? પ્રવૃત્તિ લખો. આવો પ્રશ્ન આવશે પરીક્ષા. શબ્દ કેટલા વાપર્યા છે? આલ્કોહોલ અને ગ્લુકોઝ. આમાંથી આપણે શું પસાર કરવાનું છે? વિદ્યુત પ્રવાહ પસાર કરવાનું છે. જો એકદમ સહેલી છે આકૃતિ. હવે જો તમે એમ કહેતો કે આકૃતિ પાડે છે તો પછી તમને તો શું કેવું મારે? આવું એક બીકર દોરવાનું. આ બીકર દોર્યું. બીકર દોરતા આવડે? હવે એની અંદર આ રીતે બે ખીલ્લીઓ જોઈન કરવાની. ખીલ્લીઓ કરી બંને ખીલ્લીઓને આ રીતે જોડાણ કરવાનું. ધ્યાનથી જોજો. આ રીતે શું કરવાનું? જોડાણ કર્યું. અહીંયા બેટરી દોરા. બેટરી દોરતા પણ આવડવું જોઈએ. આ બેટરી. અહીંયા બલ્બ હંમેશા આ રીતે દોરાય. આ વિજ્ઞાનમાં બલ્બ દોરવું તો આને બલ્બ કહેવાય. ક્લિયર? અહીંયા આપણે કળ રહી ગઈ. શું રહી ગઈ? કળ એટલે કે સ્વિચ. તો આપણે સ્વિચ દોરી દઈએ. કળ આ રીતે દોરાય. તો આ દોરાઈ ગયું. કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે આપણે નામ લખી દઈશું. શું લખી દઈશું? નામ. કોનું શું નામ છે એ રહ્યું. પહેલું. આને આપણે શું કહીશું? આને શું બોલીશું? ચલો પહેલું નામ આવે. આને શું કહીશું? બલ્બ. આને શું કહીશું? કળ. સ્વિચ. ચાલી જાય. ઓકે. હજી એક રહે છે. શું રહે છે? ખીલ્લી ના આવે.
બીકર, બસ 4 જ નામ લખવાના છે. શું? બીકર. આવડી ગયું. હવે આની અંદર તમારે આ રીતે ડોટેડ બતાવી દેવાનું. પાણી નહીં, આ કઈ પણ હોઈ શકે છે. ક્લિયર? સૌથી પહેલા શું લખાય? કોઈ પણ પ્રયોગ કરો તો સૌથી પહેલી લાઈન શું લખાય? કોણ કહેશે? આ તમે જવાબ લખી રહ્યા છો તો સૌથી પહેલી લાઈન શું લખાય? કોણ કહેશે? તો પહેલું લખાય હેતુ. શું લખાય? હેતુ. હેતુમાં જે આપ્યું છે એ લખવાનું. કે હેતુમાં શું આપ્યું છે? આલ્કોહોલ અને ગ્લુકોઝ માં વિદ્યુત વહન થાય છે કે નહીં તે માટેની પ્રવૃત્તિ. તે માટેની શું છે? પ્રવૃત્તિ છે. તો આપણે હેતુ લખી દીધું કે એમાં વિદ્યુત થાય છે કે નહીં, આપણે હેતુ જાણવાનું છે. ક્લિયર? પછી લખીશું સાધન. બીજા નંબરમાં શું આવે છે? સાધન. સાધન કયા કયા લીધા? પહેલું શું લીધું? બીકર. પછી બલ્બ, પછી બેટરી, પછી કળ. થઈ ગયા કમ્પ્લીટ. કળ એટલે કે સ્વિચ. આટલું લખાઈ ગયું. હવે લખીશું આ પ્રવૃત્તિ. કઈ રીતે આપણે પ્રવૃત્તિ કરીશું? આપણે કઈ રીતે પ્રવૃત્તિ કરીશું એની વિશે વાત કરીશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોને ગોઠવો. ચલો પહેલી લાઈન આવડે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોને ગોઠવો. હવે બીકરમાં શું લેશો? ગ્લુકોઝ લઈને વિદ્યુત પ્રવાહ પસાર કરો. વિદ્યુત પ્રવાહ શું કરો? પસાર કરો. અને અવલોકન નોંધો. અને શું નોંધો? અવલોકન નોંધો. ડન છે. બીજી લાઈન. ત્યારબાદ શું લેશો? બીકરમાં શું લેશો? આલ્કોહોલ લઈને શું કરશો? એમાં શું કરશો? વિદ્યુત પ્રવાહ શું કરશો? પસાર કરો. અને શું કરો? અવલોકન નોંધો. નોંધ કરો. ક્લિયર? ખબર પડે છે આટલામાં? હવે છેલ્લી લાઈન એટલે કે અવલોકન. છેલ્લી લાઈન એટલે શું? અવલોકન. અવલોકન જોઈએ એ પહેલા આપણે થોડુંક પિક્ચર જોઈએ એટલે કે આમ થાય છે શું, અને પછી અવલોકન જોઈશું. આમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, બલ્બ પ્રકાશિત થશે નહીં. અવલોકન શું કર્યું? તો અવલોકનમાં એવું કર્યું કે ભાઈ ગ્લુકોઝ અને આલ્કોહોલમાં બલ્બ પ્રકાશિત થતો નથી. બલ્બ પ્રકાશિત થતો નથી. ભલે કરંટ પસાર કરો છો પણ બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે કે નિર્ણય. આપણે છેલ્લું શું લખીશું? નિર્ણય. જે દ્રાવણમાં H+ અને OH- આયનનું આયનીકરણ થાય તો જ બલ્બ પ્રકાશિત થાય છે. બલ્બ શું થાય છે? પ્રકાશિત થાય છે. જો આયનીકરણ ન થાય, શું ના થાય? આયનીકરણ ન થાય
તો બલ્બ પ્રકાશિત થતો નથી. બલ્બ પ્રકાશિત થતો નથી. ખબર પડે છે? બલ્બ ક્યારે પ્રકાશિત થાય? બલ્બ ક્યારે પ્રકાશિત થાય? જ્યારે શું થાય? આયનીકરણ. આયનીકરણ એટલે કેટલી વસ્તુ છૂટી પડવી જોઈએ? H+ OH- છૂટું પડશે તો બલ્બ શું થશે? પ્રકાશિત થશે. પણ ગ્લુકોઝ નું જો અણુસૂત્ર તમે જાણતા હો, ગ્લુકોઝ નું અણુસૂત્ર શું છે? ચલો C6H12O6. ચલો આલ્કોહોલ નું, તો આલ્કોહોલ નું આપણે લખીએ છીએ CH3OH. આ આલ્કોહોલ છે. OH આવ્યું એટલે શું છે? આલ્કોહોલ. તમને એવું લાગતું હોય કે સર આ તો બેઝ કહેવાય, પણ બેઝ નથી, આલ્કોહોલ છે. આ શું છે? આલ્કોહોલ. અહીંયા સર H તો દેખાય છે, તો કેમ H+ છૂટા ના થયા? કેમ સર આમાં OH- છૂટા ના થયા? જો HCl હોત તો કરંટ લાગી ગયો હોત, બલ્બ પ્રકાશિત થઈ ગયો હોત. કેમ પ્રકાશિત થઈ ગયો હોત? કારણ કે આમાંથી શું છૂટું પડત? અને બીજું શું છૂટું પડત? તો HCl હોય તો બલ્બ પ્રકાશિત થાય, પણ આમાં કેમ ના થયું? આમાં કેમ ના થયું? આમાં બલ્બ કેમ પ્રકાશિત ના થયું? કારણ કે તમે H જુઓ ક્યાં છે? મિડલમાં. છૂટું પડશે જ. જો છૂટું પડવા જશે તો ગ્લુકોઝ નહીં રહે. વચ્ચે વચ છે એ H છૂટું પડવાનું જ નથી. અને આ તો શું છે? આલ્કોહોલ છે. શું છે? આલ્કોહોલ છે એટલે OH પણ છૂટું પડશે નહીં, એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. ડન છે? તો આ રીતે તમારે પ્રશ્ન લખવાનો છે. આ પ્રશ્ન તમારે 4 માર્કની અંદર પૂછાઈ શકે. આટલું લખવું પડશે. આમાં ના ખબર પડી હોય તો પ્રશ્ન પૂછો. ડન છે? એવું કોઈ વસ્તુ છે જે તમને ખબર ના પડી હોય? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો. સૌ પ્રથમ શું લો? ગ્લુકોઝ લો. પછી શું કરો? અવલોકન કરો. પછી આલ્કોહોલ લો. પછી શું કરો? અવલોકન કરો. અવલોકનમાં શું ખબર પડી કે ભાઈ ગ્લુકોઝ હોય કે આલ્કોહોલ હોય, બલ્બ પ્રકાશિત થતો. હા, તો નિર્ણય શું લાયા? કે નિર્ણય એ લાયા કે જે દ્રાવણમાં H+ અને OH- નું આયનીકરણ થશે તો બલ્બ પ્રકાશિત થશે, અને જેમાં આયનીકરણ નહીં થાય તેમાં પ્રકાશિત થતું નથી. એટલે કે મને એમ કહો, ગ્લુકોઝ અને આલ્કોહોલમાં બલ્બ કેમ પ્રકાશિત ના થયું? કારણ કે એવું થોડી બોલાય. H+ OH- આયનીકરણ થતું નથી એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. ચલો આગળ જઈએ. આવા પ્રશ્ન, આ પ્રશ્ન જોઈએ. ચલો, ગ્લુકોઝમાં બલ્બ પ્રકાશિત થતો નથી, આલ્કોહોલમાં બલ્બ પ્રકાશિત થતો નથી, HCl માં બલ્બ પ્રકાશિત થાય છે, H2SO4 માં બલ્બ પ્રકાશિત થાય છે, વરસાદના પાણીમાં પણ બલ્બ પ્રકાશિત થાય છે, શુદ્ધ પાણીમાં બલ્બ પ્રકાશિત થતો. શુદ્ધ પાણી હોય ને એમાં કરંટ લાગશે નહીં, પણ જો વરસાદનું પાણી હશે તો કરંટ લાગશે. પણ આ શુદ્ધ પાણીનું નામ યાદ રાખજો. શુદ્ધ પાણી નહીં લખ્યું પરીક્ષામાં. શું લખ્યું હશે? નિસ્સંદિત પાણી. એટલે નિસ્સંદિત પાણી એટલે કયું પાણી? શુદ્ધ પાણી. યાદ રહી જશે. ઓકે. મને કોઈ કહેશે અહીંયા કેમ બલ્બ પ્રકાશિત ના થયું? H+ OH- શું નથી થતું? આયનીકરણ થતું નથી એટલે બલ્બ પ્રકાશિત. આમાં કેમ થઈ ગયું? કારણ કે એમાં આયનીકરણ થઈ જાય છે. ક્લિયર? આગળ જઈએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આયરી પ્રવૃત્તિ. આ ચેપ્ટરમાં પ્રવૃત્તિઓ ઘણી બધી આવશે. આ ચેપ્ટરમાં પ્રવૃત્તિઓ ઘણી બધી આવશે. ખાસ ધ્યાન આપજો, નહીતર આમાં ખબર પડે એવું જ નથી. પહેલી લાઈન જુઓ. શું લીધું છે? H2SO4. કોની સાથે પ્રક્રિયા કરાઈ? HCl સાથે. NaCl સાથે. કોની સાથે પ્રક્રિયા? NaCl સાથે. ફરી જોજો અહીંયા. પહેલું કયું દેખાય છે? H2SO4. પછી NaCl. બંધ તોડતા આવડે? જેને બંધ તોડતા આવડે એને અડધું કેમિસ્ટ્રી આવડી ગયું. આ જે છે આ પ્લસ પાછળ વાળું માઇનસ, આ પ્લસ પાછળ વાળું માઇનસ, આ પ્લસ છે કોની સાથે જોડાય?
હા, તો આવું બને. ઓકે, આ કોની સાથે જોડાય? આની સાથે. તો આવું બને. ઓકે, આ કેવી પ્રક્રિયા છે સમજજો. એક કસ નળી લીધી. એક શું છે? કસ નળી. સમજવા જેવું છે કે આવું પણ થાય ખરી. જો પેપર ભારે હશે ને તો આમાંથી ક્વેશ્ચન પૂછશે એ લોકો. શું બોલ્યો હું? પેપર ભારે હશે તો ક્વેશ્ચન શામાંથી આવશે? આની અંદરથી પૂછાશે. એટલો ભારે કે તમને નહીં આવડે. જો આ પ્રવૃત્તિ ખબર નહીં હોય તો પ્રશ્ન નહીં આવે. એક કસનળી લીધી, એમાં એસિડ નો રાજા એટલે કોણ? H2SO4 નાખ. એમાં થોડુંક મીઠું. મીઠું એટલે શું? NaCl નાખ. હવે જ્યારે થયું તો એક ધુમાડો બહાર નીકળ્યો. શું નીકળ્યું બહાર? ધુમાડો. એ ધુમાડો કોનો હતો? કોનો હતો? HCl. ચલો આટલું આવડી ગયું. ફરીથી પ્રવૃત્તિ તો ખબર પડે છે. એક કસ નળી લીધી. શું લીધી? શું નાખ્યું મેં? એસિડ નો રાજા એટલે કોણ? H2SO4. એમાં શું નાખ્યું? થોડુંક મીઠું નાખ્યું. મીઠું નાખ્યું તો એમાંથી શું નીકળ્યું બહાર? ધુમાડો. ધુમાડો જ્યારે નીકળતું હતું એ ધુમાડો કોનો હતો? કોનો? HCl. હવે મેં શું કર્યું? લિટમસ પેપર મૂક્યું. શું મૂક્યું? તમે મને જવાબ આપજો. બહાર શું નીકળે છે? કયો ધુમાડો? HCl. અને મેં શું મૂક્યું? લિટમસ પેપર. કેવા લિટમસ પત્ર કેવું બનાવે? ભોલેનાથ. ભોલેનાથ એટલે કે લાલ ને થોડી ભૂરું. ભોલેનાથ ભૂરા ને લાલ. પણ એવું થતું નથી. કેમ? એ જવાબ તો સાચું જ છે ભાઈ. HCl છે તો એ જ થવાનું છે. પણ એવું કેમ ના થયું? ફેકમ ફેક ચાલુ કરે છે આ લોકો. એવું ના બીજું કોઈ પેપર લાવો. પેપર તો એ જ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. ધ્યાન આપો. પ્રેક્ટિકલ જો અહીંયા ત્યારે ખબર પડશે. તમે તો થિયરી બદલવા જો છો. ચલો ધ્યાન આપો. અહીંયા આ છે કસનળી. ક્લિયર છે? આમાં મેં શું નાખ્યું છે? પેન અલગ વાપરું તો વધારે ખબર પડશે. આ જે છે એનું નામ શું? આ જે છે એનું નામ શું? H2SO4. ડન છે. અંદર મેં થોડાક દાણા શાના નાખ્યા? થોડાક દાણા શાના નાખ્યા? મીઠું એટલે શું? NaCl. ડન છે. પ્રેક્ટિકલ ખબર પડે છે. તો પ્રક્રિયા શું થાય? પહેલા તો આપણે સમીકરણ લખો. સમીકરણ લખજો આનું. તો પહેલું શું લખું? NaCl. પછી શું લખું? H2SO4. અહીંથી બંધ તૂટે અને બંધ ક્યાંથી તૂટશે? અહીંથી. ચલો પહેલું હોય એ પ્લસ, બીજું હોય માઇનસ. પહેલું પ્લસ, બીજું. તો મને એમ કહો શું થશે? તો આ બંને જોઈન્ટ થશે. તો શું લખાય? હવે જો HCl લખાય. પણ H છે કેટલા? 2. તો હું 2 કર્યા. હવે Cl કેટલા થયા? તો અહીંયા મારે શું કરવા પડે? થઈ ગયું કમ્પ્લીટ. હવે ધ્યાનથી જુઓ. હવે આ બંને ભેગું કરો તો શું બને? Na2SO4. Na2SO4. આટલું ખબર પડી છે? તો હું આગળ જઉં, નહીં તો ગાડી અહીંયા જ રાખશે. આટલું ખબર પડી? Na2SO4. મને એમ કહો ગેસ તરીકે બહાર કોણ નીકળે છે? શું નીકળે છે? HCl. HCl છે શું? એસિડ. એસિડ હોય તો કયા ભગવાનને યાદ રાખવાના? ભોલેનાથ. તો કયા લિટમસ પત્રને કેવું બને? ભૂરાને શું બનાવશે? શું બનાવશે? લાલ. તો મેં અહીંયા એક લિટમસ પેપર મૂક્યું. શું મૂક્યું? લિટમસ પેપર. પણ અહીંયા ભૂરા ને લાલ બનતું નથી. ભૂરું લાલ બનતું નથી. કેમ? આ છે પ્રેક્ટિકલ. એટલે આ પ્રેક્ટિકલ કર. હવે જવાબ આવ્યો. મેં કેમ આવું થયું? કેમ બદલાતું નથી? રંગ તો બદલાવાનું જ છે, પણ કેમ નથી બદલાતું? આપણે તમે રામાયણ સાંભળી લીધું હશે. જ્યાં સુધી હનુમાનજીને એમના જોડે બહુ અનંત શક્તિઓ હતી, પણ એમને શ્રાપ મળ્યો હતો.
ઋષિ મુનિઓથી. જ્યારે નાના હતા ને હનુમાનજી ત્યારે બહુ શરારતો કરતા હતા, ઉછલકૂદ કરતા હતા. એકવાર શું થયું, યજ્ઞ ચાલુ હતું. શું ચાલુ? યજ્ઞ ચાલુ હતું. નાના હતા હનુમાનજી, તો યજ્ઞ ચાલુ હતું, તે મસ્તી કરવાનું ચાલુ કર્યું, તો યજ્ઞ ભંગ થયો. યજ્ઞ શું થઈ ગયું? ભંગ થઈ ગયું. તો ઋષિ મુનિએ શું આપ્યો? હનુમાનજીને શ્રાપ આપ્યો કે તને તારી જોડે જેટલી પણ શક્તિ હોય પણ તને યાદ રહેશે નહીં. કોક આઈને તને કહેશે તો તને તારી શક્તિઓ યાદ આવશે, ત્યાં સુધી શક્તિઓ યાદ આવશે નહીં. એ રીતે અહીંયા પણ શ્રાપ મળેલું છે HCL. સેમ ટુ સેમ શ્રાપ. મેં તમને જે સ્ટોરી સંભળાઈ એ રીતે આ સ્ટોરી છે. હવે કહું આમાં મેઇન હીરો કોણ છે? મેઇન હીરો છે પાણી. શું છે? પાણી. હવે સમજજો કેમ આ પ્રેક્ટિકલ કેમ થઈ રહ્યું છે એનું કારણ સમજાવો. જો જ્યાં સુધી HCL જોડે કોણ નહીં આવે, પાણી નહીં આવે, ત્યાં સુધી આમાં કોઈ ફેરફાર થશે. જો એના જોડે HCL જોડે શું આવી જાય? પાણી. એટલે આ સૂકું લિટમસ પેપર છે ને એનું શું કરો? ભીનું કરો. આ લિટમસ પેપરને શું કરો? ભીનું કરો. જો આ લિટમસ પેપર ભીનું હશે, શું હશે? ભીનું હશે તો એ ભૂરાને શું બનાવે છે? લાલ બનાવે છે. હવે ખબર પડે છે? હનુમાનજીના જેમ આને પણ કોક આવું જોઈએ કહેવા માટે કે ભાઈ તું એસિડ છે. આવું થયું ના? કેમ? લિટમસ પેપર કેવું હતું? સૂકું હતું. સૂકું હતું તો કોઈ પ્રક્રિયા થતી નથી. પરંતુ જો એ કોના સંપર્કમાં આવે? હવે સમજો, ગેસ કયું ઉડી રહ્યું છે? કયું? HCL. કયું ગેસ છે? HCL ગેસ. ઉપર સૂકું હશે, ઉપર કયું લિટમસ પેપર, તો શક્તિ બતાવશે. HCL ને ખબર જ નહીં હોય કે ભાઈ હું તો એસિડ છું. એના કોણ યાદ અપાવશે? પાણી. જો ભીનું લિટમસ પેપર મૂકશો તો એ શું બતાવશે? ભૂરાને લાલ બનાવે. હવે ખબર પડી મેં તમને કેમ પ્રશ્ન પૂછ્યું તો આ કેમ પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્ટ છે? આ પ્રેક્ટિકલ કેમ ઇમ્પોર્ટન્ટ છે ખબર પડી ગઈ. સૂકું મૂકશો તો કોઈ અસર બતાવશે નહીં, ભલે એસિડ હોય અંદર. ઉપર કયું લિટમસ પેપર મૂકવું પડશે? ભીનું જ મૂકવું પડશે. એટલે તમે હવે આ સમીકરણ જુઓ. આ સમીકરણ જુઓ. આ થઈ ગયું, આ પ્રક્રિયા થઈ. હવે જો એસિડ ક્ષાર સાથે પ્રક્રિયા કરીને આ કોઈ કામનું નથી, આ કામનું છે. એસિડ જોડે કોણ સંપર્કમાં આવ્યું? કહેવા આયા કે ના આયા હનુમાનજીને કે ભાઈ તમારી પોતાની શક્તિઓ બહાર લાવો? તે બહાર લાવ્યો કે ના લાવ્યો? અને Cl છૂટા પડ્યા કે ના પડ્યા? હવે એ શું કરશે? ભૂરાને લાલ બનાવે. આ મટીરિયલ તમે વાંચો ને કશો ટપો ના પડે. આ કોને ખબર પડે? જેને મટીરિયલ બનાવ્યું છે એને જ ખબર પડે. મારું જ મટીરિયલ ખબર પડે છે. આ વસ્તુ પ્રવૃત્તિ આટલામાં પૂરી કરી નાખી છે. આટલી લાઈનમાં પ્રવૃત્તિ તમને કઈ રીતે ખબર પડે? પણ હવે ખબર પડી. અહીંયા શું લખ્યું મેં? ભીનું લિટમસ પેપર. હવે આ ઉત્પન્ન થશે એટલે હવે શું થશે? ભૂરાને લાલ બનાવે છે. જોરદાર પ્રેક્ટિકલ હતું. ક્લિયર? આ તો ગેસ વાળું કોની સાથે? હવે આ તો આવડે છે. કયો સ્તંભ છે? કયા નંબરનું સ્તંભ? 6થા નંબરનું સ્તંભ આવ્યું. આ પડ્યું HNO3+ થયું એટલે હવે બતાવશે. ત્યાં સુધી બતાવતું ડન છે. આગળ જઈએ. હવે શું છે? હાઇડ્રોજન આયન. આને શું બોલાય? હાઇડ્રોજન આયન. આને શું બોલાય નામ? હાઇડ્રોનિયમ આયન. મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. હાઇડ્રોજન આને શું બોલાય? આ આવું હોય એને શું કહેવાય? H+ હોય એને શું બોલાય? H+ હોય એને શું બોલાય? હાઇડ્રોજન આયન. આને શું બોલાય? હાઇડ્રોનિયમ આયન. આવું હોય ને શું કહેવાય? હાઇડ્રોનિયમ. આને શું બોલાય? હાઇડ્રોનિયમ આયન. અને H+ હોય તો હાઇડ્રોજન આયન. ડન છે. આગળ જઈએ. મસ્ત પ્રશ્ન છે. એસિડ દેખાય તો છે, વાંધો નહીં. આમ એસિડિક ગુણધર્મ જાણવા માટે કયા આયનો જવાબદાર? એસિડ છે એના માટે કયા આયન જવાબદાર છે? કયા આયન જવાબદાર છે? હાઇડ્રોજન આયન.
હાઇડ્રોજન આયન બે રીતે છે. એક કયું? હાઇડ્રોજન આયન. બીજું કયું? હાઇડ્રોનિયમ આયન. એસિડ છે એ કોના કારણે ખબર પડે? હાઇડ્રોજન આયનના કારણે ખબર પડે. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 1 માર્કમાં પૂછાય તો એમ ના કહેતા કે સરે ચલાવ્યું નથી. અત્યાર સુધીનો મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. એસિડિક ગુણધર્મ. શું લખ્યું છે? એસિડિક ગુણધર્મ જાણવા માટે કયા આયનો જવાબદાર છે? હાઇડ્રોનિયમ આયન. અને બેઝિક ગુણધર્મ જાણવા માટે કયા આયન જરૂરી છે? હાઇડ્રોક્સાઇડ આયન. આ તો આવડે ને હાઇડ્રોક્સાઇડ, ધોરણ 9 માં ભણી ગયા છે હાઇડ્રોક્સાઇડ. ક્લિયર છે? ડન. આગળ જઈએ. હવે આ પ્રક્રિયા તો તમને ખબર છે. કયો સ્તંભ છે આ? કયા નંબરનું સ્તંભ છે? 7મા નંબરનું સ્તંભ છે. ક્લિયર? આજે હું જેટલા પ્રશ્નો કહું એટલા પ્રશ્નો કાલે ખાસ લખીને લાવવાના છે. ધ્યાનથી જોઈ લેજો. પહેલો પ્રશ્ન સૂચક. પહેલો પ્રશ્ન કયો? સૂચકની વ્યાખ્યા અને સૂચકનો પ્રકાર. પ્રકાર કેટલા હતા? 3. કુદરતી સૂચક, કૃત્રિમ સૂચક અને દ્રાણીન્દ્ર સૂચક. બીજું શું લખવાનું? કોના વિશે લખવાનું? દ્રાણીન્દ્રિય વિશે, દ્રાણીન્દ્રિય સૂચક વિશે લખવાનું. આ ડન છે. ત્રીજું શું લખવાનું? ત્રીજું શું લખશો તમે? કૃત્રિમ સૂચક, ફિનોફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. ડન છે. ચોથા નંબરમાં શું લખશો? 7 સ્તંભ. 5મા નંબરમાં શું લખશો? આલ્કોહોલ અને ગ્લુકોઝની પ્રવૃત્તિ. અને કઈ પ્રવૃત્તિ? ગ્લુકોઝની પ્રવૃત્તિ. આગળ જઈએ. 8મા નંબરનો પ્રશ્ન, સોરી 6થા નંબરનો પ્રશ્ન. 6થા નંબરનો પ્રશ્ન તમારે કયો લખવાનું છે? આયરો લખવાનું છે. અહીંયા લખી દઉં પ્રશ્ન નંબર 6. આ કયો પ્રશ્ન છે? પ્રશ્ન નંબર 6. આ કયો પ્રશ્ન છે? પ્રશ્ન નંબર 7. ઓકે. બેઝ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરે છે. તો એક આ લખવાનું છે. પ્રશ્ન નંબર 8. આ જે બોક્સ કરું ને, આ જે બોક્સ કર્યું ને એ તમારા 8મા નંબરનો પ્રશ્ન છે. એટલે પ્રશ્ન તો ખબર તો પડે છે ને? આમાં ખબર તો પડે છે ને? ઓકે, ચલો આગળ જોઈએ. આગળ જવા દો. ઓકે. હવે આ વાક્ય મસ્ત છે. પ્રશ્ન વાંચો. બેઝ જે પાણીમાં દ્રાવ્ય હોય એને શું બોલાય? શું બોલાય? આલ્કલી. ઓકે. આલ્કલી. ચોપડો આલ્કલી. ખબર પડી ગઈ? ફરીથી. આલ્કલી કોને કહેવાય? તો જે બેઝ પાણીમાં દ્રાવ્ય, જે બેઝ પાણીમાં ઓગળી જાય, જે બેઝ પાણીમાં દ્રાવ્ય હોય. આ બંને શબ્દ એક જ. પાણીમાં ઓગળી જાય, પાણીમાં દ્રાવ્ય હોય, એને શું બોલાય? આલ્કલી. ક્લિયર છે? આલ્કલી ખબર પડી ગઈ? આલ્કલી એટલે શું? તો જે બેઝ પાણીમાં ઓગળી જાય એને શું કહેવાય? આલ્કલી. પાણીમાં આ કયો પ્રશ્ન થયો? 9મા નંબરનો પ્રશ્ન. આ કયો પ્રશ્ન છે? 9મા નંબરનો પ્રશ્ન, જેનો જવાબ નીચે આપેલું છે. પાણીમાં દ્રાવ્ય બેઝને કયા નામથી ઓળખાય છે? આલ્કલી. ઊંધું પ્રશ્ન પણ પૂછી છે. આલ્કલી બેઝ કોને કહેવાય? આલ્કલી કોને કહેવાય? તો જે બેઝ પાણીમાં ઓગળી જાય એને આલ્કલી. જે બેઝ પાણીમાં ઓગળી જાય એને શું કહેવાય? આલ્કલી. નીચે 10મા નંબરનો પ્રશ્ન. આલ્કલી બેઝના ઉદાહરણ આપો. શું આવે? NaOH અને KOH. આલ્કલી બેઝના ઉદાહરણ આપો. તો કયા કયા છે? NaOH. બીજું શું છે? ઓકે. પ્રશ્ન નંબર 11. આ વખતે આના ચાન્સ વધારે છે. પ્રશ્ન નંબર 11. મંદનની ક્રિયા કોને કહેવાય? ફરી કઈ ક્રિયા?
મંદનની ક્રિયા કોને કહેવાય? તો એસિડ અને બેઝ પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનો H3O+ અથવા OH- સાંદ્રતામાં ઘટાડો થાય એને મંદન કહેવાય છે. સર કશો ટપ્પો પડ્યો નથી. તો કોઈક સારી ટેકનિક છે. અહીંયા ધ્યાન આપો, હું શબ્દ બોલું તમને ખબર પડી જશે. એસિડ અને બેઝમાં પાણી ઉમેરતા સામા એસિડ અને બેઝમાં શું ઉમેરતા? પાણી ઉમેરતા. ચલો એસિડ માટે એસિડની સેના કઈ? H+ અથવા H3O+ આયન, અને બેઝ માટે OH-. ડન છે. ફરીથી જો હું અહીંયા લખું એટલે તમને વધારે ખબર પડશે. કયો પ્રશ્ન હતો? 11મો. 11મો પ્રશ્ન બહુ ડિટેલમાં ચલાવું છું, ધ્યાન આપજો. પ્રશ્ન કયો છે? 11મો. શું નામ છે? મંદન એટલે શું? અથવા તો મંદનની ક્રિયા એટલે શું? મંદન યાદ રાખજો. મંદન એટલે કે પ્રબળ હોય ને એને નિર્બળ બનાવવું. એટલે કે સાંદ્ર હોય ને, સાંદ્ર એને શું બનાવવું? મંદ બનાવવું. શું બનાવવું? યાદ આવે છે કઈક? સાંદ્ર મંદ મેં ચલાવ્યું છે. ચલો, સાંદ્ર કોને કહેવાય? સાંદ્ર કોને કહેવાય? જેમાં 90% શું હોય? એસિડ હોય, એસ, અને 10% શું હોય? પાણી. એને શું બનાવવું? મંદ. મંદ એટલે શું? 90% પાણી અને 10%. હવે આવડી ગયું. આ જો ખબર પડી ગઈ તો આ તો આવડી જશે. જેને પેલું ખબર પડી ગઈ એને આ લખતા આવડી જશે. તો લખીશું. પહેલી લાઈન શું? એસિડ કે બેઝમાં શું ઉમેરતા? શું ઉમેરતા? પાણી ઉમેરતા એસિડના કયા આયન? એસિડના કયા આયન? H3O+ અથવા બીજા કયા આયન છે એના? H+ આયન. અને જો બેઝ હોય તો? બેઝ હોય તો બેઝના કયા આયન? OH- આયનમાં શું થાય? શું થાય? ઘટાડો થાય. તો તેને શું કહેવાય? મંદન કહે છે. આવડી ગયું? હવે પડી ગયા પ્રશ્નો? હવે કોઈ એવું છે કે સમજાવવું પડે ફરી? હવે પડી ગઈ. એસિડ બેઝમાં શું નાખો? પાણી નાખો. પાણી નાખશો શું ઘટશે? H+ ઘટશે, કાં તો H3O+ ઘટશે. પેલા બેઝમાં OH- ઘટશે. તો એને શું કહેવાય? મંદન કહેવાય. ડન છે આટલું? આગળ જવા દો. ઓકે. ચલો, આ મંદન ખબર પડી ગઈ. આગળ જઈએ. કેટલા પ્રશ્નો થયા? 11 પ્રશ્નો. અહીંયા જોઈ લેજો, બધા પ્રશ્નો લખેલા છે. 1 2 3 4 5. 5 પછી કયા નંબરનું? છઠ્ઠા નંબરનું આ. 7મા નંબરનું. 8 9 એક જ જેવા છે, તો એ લખવાના, 2 વાર લખવાના, યાદ રહે. પછી 10માં આલ્કલી બેઝના ઉદાહરણ NaOH અથવા QH. અને મંદન એટલે શું? એ તો આવડી ગયું. આગળ છે મોસ્ટ આઈએમપી થિયરી છે. અત્યાર સુધીમાં મોસ્ટ આઈએમપી થિયરી પહેલી જે થિયરી આવે છે જે સેક્શન ડી માં પૂછાશે. સેક્શન ડી માં મોસ્ટ આઈએમપી થિયરીમાં કઈ છે? ઓકે, ચલો એક પ્રશ્ન પૂછીએ. તમને આવડે તો મને કહેજો. પ્રશ્ન એવો છે કે મારી જોડે સાંદ્ર એસિડ છે. કયું એસિડ છે? શબ્દ સમજજો. મારી જોડે કયું એસિડ છે? સાંદ્ર એસિડ છે. અને એક બાજુ પાણી છે. શું છે એક બાજુ? તો તમે સાંદ્રને પાણીમાં નાખશો કે પાણીને સાંદ્રમાં નાખશો? જવાબ આપો. કારણ કેવું પડશે.
એક બાજુ સાંદ્ર એસિડ તો ખબર છે ને, આર પાર કાણું કરી દે જો ભૂલથી પડે તો હું એમ કહેવા માંગુ છું, હું કહેવા એવું માંગુ છું, મારે મંદન કરવું છે. મારે શું કરવું છે? મંદન એટલે તો ખબર પડી ગઈ ને. મંદન એટલે શું? મંદન એટલે શું? એટલે કે ઘટાડો કરવું છે. ખબર પડે ને મંદન એટલે શું? તો હું એમ કહું છું કે આ એસિડ ને પાણીમાં નાખશો કે પાણીને એસિડમાં નાખશો? આ એસિડ છે, આ બાજુ વાળું શું, અને આ શું છે? તો મારું કહેવાનું મિનિંગ એ છે કે તમે જ્યારે મંદન કરશો તો એસિડ ને પાણીમાં નાખશો કે પાણીને એસિડમાં નાખશો? વિચારો, શાંતિથી વિચારો. ખબર પડી ગઈ પ્રશ્ન? તો હવે તમે મને જવાબ આપો. એક ઉદાહરણ કહું. રસોડું કી આલું છું હું તમને. શું આપું છું? કી. રસોડું, ગરમ તેલ. હવે વિચાર, મેં કી આપી દીધી તમને. શું આપી? ચાવી. હવે તો જવાબ વાંચો હાલો. રસોડું, ગરમ તેલ અને પાણી. વિચારો તો શું જવાબ આપો? હવે તો જવાબ આવી જવું જોઈએ. હવે તો જવાબ આપી દેવું જોઈએ. મેં તમને હિન્ટ આપી દીધી હારી. હવે જો જવાબ ના આપી શકતા હોય તો મારે તો શું કેવું? વિચારો. આનાથી વધારે તો હું હિન્ટ આપું. ગરમ તેલ એને તમે આ વિચારો, પાણીને તમે પાણી વિચારો. હવે વિચારો. તો જવાબ કોણ કહેશે? હજી મને છેલ્લી વાર પૂછું છું, તમે પાણીને એસિડમાં પાણીને એસિડમાં નાખશો કે એસિડને પાણીમાં નાખશો? જવાબ ફટાફટ બોલો. આવો ટાઈમ નહીં આવે. પાણીને એસિડમાં. ઓકે, વેરી ગુડ. ખોટા છે, એવું જવાબ ના આવે. કારણ તમે એમ કીધું ને કે સર, તમે જવાબ આપવા આવ્યા કે સર પાણીને શામાં નાખશો? હવે તમે જસ્ટ વિચારો, મેં આના કોની સાથે કમ્પેરિઝન કર્યું? ગરમ તેલ. કોનું? ગરમ તેલ. જો તમે ગરમ તેલમાં ભૂલથી પણ એક ટીપું પાણીનું પડે ને, તે ઉછળીને બહાર આવે. તો આ તો જિંદગીમાં ના કરાય. પાણીને તો એસિડમાં નાખાય જ ના. ઓમ નાખાય. સમજો કોઈ વ્યક્તિ ગુસ્સામાં છે. કોઈ વ્યક્તિ શું છે? ગુસ્સામાં છે. આપણે એક ઉદાહરણ લઈએ આમાંથી. આપણે કોનું ઉદાહરણ લઈએ? મસ્ત આપણે કોઈક સારા ઉદાહરણમાં તો કોઈ બધા સીધા છે મારે તો. કોનું ઉદાહરણ લઉં? ગઈ વખતે ઘણા બધા ઉદાહરણ હતા. આપણે એક ઉદાહરણ લઈએ કે જિગ્નેશ અને આપણે વંશ. જિગ્નેશ બહુ ગુસ્સામાં છે. શું? જિગ્નેશ બહુ ગુસ્સામાં છે. એનો મિનિંગ કોણ થયું? આ થયું કે આ એસિડ થયું? હવે ગુસ્સામાં છે તો આપણે પછી પાણી કોણ છે? વંશ. અને જો વંશ જિગ્નેશ ને હળી કરશે તો શું થશે? હવે ખબર પડી ગઈ. આમ કોઈ દિવસ જવાય નહીં. કમ્પ્લીટ ને? શું કરવું પડશે? આમ કરવું પડશે કે ભાઈ જે ગરમ વસ્તુ છે ને એને ધીમે 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 કરી નાખવું પડશે. આવડી ગયો પ્રશ્ન? હવે નાનકડો પ્રશ્ન છે, જોઈ લઈએ. કયા નંબરનું પ્રશ્ન બનતું હતું? 11મું. હવે કયું આવશે? કયા નંબરનો પ્રશ્ન છે? ધ્યાન આપી દો અહીંયા. કયા નંબરનો પ્રશ્ન? કયા નંબરનો પ્રશ્ન? પાણીમાં એસિડ કે પછી એસિડમાં પાણી? એસિડમાં પાણી એટલે તો ખબર પડી ગઈ ને તમને. એસિડમાં પાણી નાખો એટલે શું થાય તો ખબર પડી. આપણે શું કરીશું? પાણીમાં શું નાખીશું? એસિડ. તો જોઈએ જવાબ. એનો આ રીતે જવાબ નહીં, આ રીતે પ્રશ્ન નહીં આવે. આ તો મારા વાક્યો છે. પ્રશ્ન આ રીતે પૂછાશે. સાંદ્ર એસિડને મંદ કરતી વખતે, કયા એસિડને? સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે પાણીમાં ઉમેરવામાં આવે છે? શા માટે પાણીમાં ઉમેરવામાં આવે છે? ખબર પડી ગઈ? આમાં તો જવાબ જ આવી ગયો. આમાં તો શું આવી ગયો? જવાબ. એટલે મેં તમને કયું પૂછ્યું? ઉપર વાળું કે ભાઈ પાણીમાં એસિડ નાખશો કે એસિડમાં પાણી? જો આપ કહી દીધું હોત, આ કહી દીધું હોત તો તમારો જવાબ ફટ લઈને બોલી જો. હવે ખબર પડી ગઈ. પહેલી લાઈન, સાંદ્ર એસિડ મંદ કરતી વખતે જો સમજો, એસિડમાં શું નાખીએ? એસિડમાં શું નાખીએ? અંદર ગરમ તો છે જ, પેલો ગરમ તો છે જ, અને પેલો હળી કરશે તો માર પડવાનો. અંદર ગરમ તો છે જ. ભૂલથી જો
ગરમ તેલમાં પણ ભૂલથી પાણીનું ટીપું જાય ને તો એ ઉછળીને ક્યાં આવે છે? બહાર આવી જાય છે. એ જ રીતે જો એસિડમાં પાણી ઉમેરીએ તો ઉત્પન્ન થતી ઉષ્મા, શું બોલું છું? અંદર એસિડમાં ઉત્પન્ન થતી ઉષ્મા આ સમારી રીતે જ છે, મિશ્રને બહાર ફેંકે છે. ઉત્પન્ન થતી ઉષ્મા કયા? જે મિશ્રણ અંદર આવ્યું ને એને શું કરે છે? બહાર ફેંકે છે, ઉછાળીને બહાર ફેંકે છે. અને શું થઈ શકે છે? દાજી શકાય. આમાં મેઇન લાઈન કઈ આવી? મેઇન લાઈન કઈ આવી? કે ઉત્પન્ન થતી ઉષ્મા. આ લાઈન મેઇન છે. ફરીથી કહી દો, લાઈન કઈ મેઇન છે? ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને શું કરે છે? બહાર ફેંકે છે. અને શું થઈ શકે છે? દાજી શકાય છે. આવું કરવાથી પાત્ર શું થઈ શકે છે? તૂટી પણ શકે છે. આથી એસિડમાં પાણી ઉમેરવાના બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવું જોઈએ, જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય. જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ સમગ્ર પાણીમાં શું થઈ જાય? પ્રસરી જાય. ખબર પડી કે આ મસ્ત પ્રશ્ન છે, આના ચાન્સ સૌથી વધારે છે, તો આ ખાસ કરવાનું છે. ક્લિયર? પેલો ભાઈ ચમ નહીં આવ્યો? હા, ઓકે, અહીંયા સુધી રાખીએ.